નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોસ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 42મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 42મી ગાથા એનો અન્વયાર્થ અને ભાવાર્થ કર્યા છે. હવે આજે વિશેષ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 42મા શ્લોકમાં એમ કહ્યું કે દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે એવો બહિરાત્મા તપ દ્વારા સુંદર શરીર અને સ્વર્ગના વિષય ભોગોની વાંછા કરે છે, અને જ્ઞાની અંતરાત્મા, ધર્મી અંતરાત્મા તેનાથી એટલે કે શરીર આદિ અને વિષય ભોગોથી છૂટવાની ભાવના કરે છે. જે બહિરાત્મા છે એ વ્રત તપ આદિ દ્વારા સુંદર શરીર અને સ્વર્ગના વિષય ભોગની વાંછા કરે છે, અને એનાથી ઉલટું જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા એ બધા શરીર અને વિષય ભોગોથી છૂટવાની ભાવના કરે છે. બંનેની ભાવનામાં ફેર છે. ભાવાર્થમાં એમ કહ્યું કે શરીર આદિમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા તપ આદિ દ્વારા સુંદર શરીર અને સ્વર્ગીય વિષય ભોગોની વાંછા કરે છે, અને ભેદ જ્ઞાની અંતરાત્મા તો બાહ્ય શરીર વિષય આદિની વાંછાથી ચ્યુત થઈ એટલે તેનાથી વ્યાવૃત થઈ આત્મ સ્વરૂપમાં ઠરવા માંગે છે. એને તો એમ છે. હવે આગળ વિશેષ એમાં કહે છે કે જે અજ્ઞાની ઇન્દ્રિયોના વિષયોની અને સ્વર્ગના સુખની ઈચ્છાથી વ્રત તપ આદિ આચરે છે તે તો મિથ્યા દ્રષ્ટિ જ છે. એ તો મિથ્યા દ્રષ્ટિ જ છે. ભલે આ વ્રત તપ કરે છે અને સમ્યક દ્રષ્ટિ નથી તો એને શુભ ભાવ હોય, પણ એવા શુભ ભાવમાં એને એમ હોય કે આના ફળ સ્વરૂપે મને સ્વર્ગનું સુખ મળે કે કોઈ ધન પ્રાપ્તિની કે એવી કંઈ એને અંદરમાંથી ખૂબ તીવ્ર લાલસા હોય, અને એટલા માટે જો એ વ્રત તપ કરતો હોય અને એવું નિદાન બાંધે કે જો આ મેં કર્યું તો એનું ફળ મને જો કાંઈ પણ પ્રાપ્ત થાય તો મને આવી ધન સામગ્રી મળે અથવા તો એવા સ્વર્ગના સુખ મળે, તો એવું નિદાન જે કરે છે એ તો મહાપાપમાં પડે છે. એ વખતે પણ એ તો પાપ કરે છે. શુભ બંધ થયો, પુણ્યનો બંધ થયો, એના કરતાં વધારે એને પાપનો બંધ પડી જાય છે, અને પછી ભોગવવા વખતે પણ એને તો પાપના જ બંધ પડે છે, બીજું કાંઈ થતું નથી. એટલે આવી જે વાંછા કરે છે એ તો મિથ્યા દ્રષ્ટિ જ છે. અજ્ઞાની આ ઇન્દ્રિયોના વિષયોની વાંછા કરીને અથવા તો સ્વર્ગના સુખની કે મનુષ્ય લોકમાં રાજા કે કોઈ મોટો થવાની ઈચ્છાપૂર્વક જો વ્રત તપ કરે તો એ તો મિથ્યા દ્રષ્ટિ જ છે. કારણ કે તેના અભિપ્રાયમાં શુભ રાગના ફળ સ્વરૂપ વિષયોની જ વાંચના છે. તેના વ્રત તપ આદિ ભોગ હેતુએ જ છે. એને તો આ વ્રત તપ ભોગને હેતુએ જ કરવા છે. પોતાને એવા ભોગ ઉપભોગની પ્રાપ્તિ થાય એવી અંદરમાં એની વાંછા છે, એવી એને ઈચ્છા છે.
એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે. તે ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, તેની જ પ્રતીત કરે છે, તેની જ રુચિ કરે છે અને તેને જ સ્પર્શે છે, પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહીં. એ એવો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ વ્રત તપ કરીને ઈચ્છા શેની કરે છે? ભોગની ઈચ્છા કરે છે. એ ઈચ્છા તો ભોગની કરે છે અને કહે છે કે ભોગના નિમિત્ત રૂપ ધર્મને જ શ્રદ્ધે છે, તેની જ પ્રતીત કરે છે, તેની જ રુચિ કરે છે અને તેને જ સ્પર્શે છે, પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહીં. કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મ છે એ સાચો ધર્મ છે. એ તો આત્મામાં એકાગ્રતા કરતા થાય છે. કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મ એટલે જે ધર્મના નિમિત્તે કર્મનો ક્ષય થાય. ધર્મ તો અંતરંગ દશા છે. ધર્મરૂપે એ પરિણમે છે તો એની અંતરંગ દશા છે અને એવી દશાને સમ્યક દ્રષ્ટિ જીવ ઈચ્છે છે, ભાવે છે. પોતે ધર્મમય રહે, પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે, પોતાને એવા વિતરાગી પરિણામ થાય, એવું તો સમ્યક દ્રષ્ટિ ભાવે છે. અને એમ કરતા વિતરાગી પરિણામ થાય છે ત્યારે સાથે એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એટલે કે નિર્જરા થાય છે અને કર્મનો ક્ષય થાય છે. એટલે પોતાને જે વિતરાગી પરિણામ થયા, ધર્મના પરિણામ થયા, એ કર્મના ક્ષયનું નિમિત્ત થાય છે. એટલે જળ કર્મ છે, પૂતગળ કર્મ છે, એ આવું નિમિત્ત પામીને ખરી જાય છે. એટલે કે એનો ખરવાનો જ એવો સમય હોય છે જ્યારે આ જીવને વિતરાગી પરિણામ થાય છે. તો અહીંયા તો બે ની વાત કરવી છે ને, સમ્યક દ્રષ્ટિની અને મિથ્યા દ્રષ્ટિની. એક અજ્ઞાનીની અને બીજા જ્ઞાનીની, બંનેની વાત કરવી છે ને. એના તપની વાત લીધી છે, એના વ્રતની વાત લીધી છે ને. એટલે કહે છે કે તે ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, પણ પેલો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એ ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે. એટલે શુભ ભાવ જેને કારણે એને પુણ્યના બંધ થાય અને એમાં એ એવું જ ઈચ્છે છે. ભોગની ઈચ્છા વાંછા કરે છે, સારા શરીરની ઈચ્છા વાંછા કરે છે અને એની જ પ્રતીત કરે છે, એની જ રુચિ કરે છે અને તેને જ સ્પર્શે છે. પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને એ ઈચ્છતો નથી, એની પ્રતીત કરતો નથી અને સ્પર્શતો નથી. આગળ કહે છે કે તે કર્મથી છૂટવાના નિમિત્તરૂપ જ્ઞાન માત્ર ભૂતાર્થ સત્યાર્થ ધર્મને નથી શ્રદ્ધતો. તે એટલે પેલો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, તે કર્મથી છૂટવાના નિમિત્તરૂપ જે ધર્મ છે, કર્મથી છૂટવાના નિમિત્તરૂપ ધર્મ કયો? એટલે કે પોતે તો એવા વિતરાગી પરિણામ, ધર્મના પરિણામ કરે છે અને સામે પેલા કર્મ જે છે એનો ક્ષય થાય છે. કેમ કે જળ કર્મ છે એ જીવથી જુદા છે ને. એ કર્મને રજકણો ભેગા થઈ અને એવી કર્મની પ્રકૃતિ બંધાઈ છે ને, તો એ કર્મને રજકણો એમાંથી છૂટા પડી જાય છે. એટલે જે કર્મરૂપ અવસ્થા હતી એ અકર્મરૂપ અવસ્થા થઈ જાય છે. એ કર્મ બંધાયા હતા એની સમીપમાં, એટલે અપેક્ષાથી એમ કહેવાય કે એ કર્મથી છૂટવાનું એને થાય છે. એટલે કહે છે કે પેલો અજ્ઞાની છે એ કર્મથી છૂટવાના નિમિત્તરૂપ જ્ઞાન માત્ર સત્યાર્થ ધર્મને, ભૂતાર્થ ધર્મને શ્રદ્ધતો નથી, પરંતુ ભોગના નિમિત્તરૂપ શુભ કર્મ માત્ર અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે. ભૂતાર્થ સત્યાર્થ ધર્મ
સમયસારની 11મી ગાથામાં ભૂતાર્થની વાત કરવામાં આવી. જે ભૂતાર્થ છે તે જ આશ્રય કરવા લાયક છે, તે જ આદરણીય છે. જે અભૂતાર્થ છે તે હેય છે, છોડવા લાયક છે. ભૂતાર્થના આશ્રય જ વિતરાગી પરિણામ થાય છે, મોક્ષના પરિણામ થાય છે. મોક્ષ માર્ગ ભૂતાર્થથી છે. જ્યારે અભૂતાર્થ છે એ ક્ષણિક છે અને એના આશ્રય થઈ શકતાય નથી. એટલે કહે છે કે ભૂતાર્થ છે એ સત્યાર્થ છે, એ જ નિશ્ચયાર્થ છે. એટલે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે તે ત્રિકાળ એક સરખું રહ્યું છે તે જ ભૂતાર્થ છે. અને જે આ બદલાતી પર્યાયો દરેક સમયે સમયે જે બદલાય છે એ અભૂતાર્થ છે. એટલે અભૂતાર્થના આશ્રય એટલે કે વ્યવહારના આશ્રય ધર્મ થતો નથી. પરંતુ ભૂતાર્થના આશ્રય જે સત્યાર્થ છે એના આશ્રય ધર્મ થાય છે. એ 11મી ગાથાની અંદર વાત આવી. અને અભૂતાર્થને વ્યવહારને ત્યાં પછી એમ કહ્યું, ગૌણ કરીને એને અસત્યાર્થ કહી દીધો અને ભૂતાર્થને સત્યાર્થ કહ્યું. અને પછી 12મી ગાથાની અંદર જે વ્યવહાર છે જે અભૂતાર્થ છે એ જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું. એટલે 11મી ગાથામાં જે વાત કરી ત્યાં પણ જે વ્યવહાર છે જે અભૂતાર્થ છે એના અભાવની વાત નથી કરી, એને ગૌણ કરીને વાત કરી છે. એટલે કે પર્યાય તો છે, પર્યાય નથી એમ નથી. વર્તમાન પર્યાય છે અને એનો સ્વીકાર પણ હોવો જ જોઈએ. વર્તમાન પર્યાય છે, વર્તમાન પર્યાયમાં મલિનતા પણ છે અને એવી મલિનતાનો એને સ્વીકાર જીવને હોવો જોઈએ કે આવી મલિનતા વર્તમાન પર્યાયમાં છે. પણ છતાંય દ્રષ્ટિના વિષયની વાત કરવામાં આવે ત્યારે તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, પોતે એવા શુદ્ધ સ્વરૂપને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરી શકે એવો સક્ષમ છે અને એમ અનંત જીવોએ કર્યું છે. એટલે એવો પુરુષાર્થ પોતે ઉપાડે છે. એટલે ભૂતાર્થના આશ્રય પુરુષાર્થ ઉપાડે છે. પોતાના શુદ્ધ સ્વરૂપને પોતાના એકાગ્રતાના વિષય બનાવીને, પોતાની દ્રષ્ટિનો વિષય બનાવીને એ વિતરાગી પરિણામ પ્રગટ કરે છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ એને થાય છે. એટલે ધર્મ આખો ભૂતાર્થના આશ્રય છે. ભૂતાર્થ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એ જ નિશ્ચયાર્થ છે, એ જ સત્યાર્થ છે. તો અહીંયા એ ઉપરથી વાત લીધી છે કે તે કર્મથી છૂટવાના નિમિત્ત રૂપ જ્ઞાન માત્ર ભૂતાર્થ સત્યાર્થ ધર્મને નથી શ્રદ્ધતો. કોણ? પેલો અજ્ઞાની. અને એને બદલે એ શું કરે છે તો કે ભોગના નિમિત્ત રૂપ શુભ કર્મ માત્ર અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે. શુભ કર્મ માત્ર અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે. એટલે શુભ ભાવ અને સાથે રહેલી એવી શુભ ક્રિયાઓ જેને કારણે એને પુણ્યના બંધ પડે અને એવી અનુકૂળતાઓ અને એવી સામગ્રી પ્રાપ્ત થાય તો એને એ શ્રદ્ધે છે. એટલે એ અભૂતાર્થ ધર્મને શ્રદ્ધે છે. જે ક્ષણિક છે, જે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ નથી અને જે ક્ષણિક છે, જે એનો શુભ ભાવ છે એ તો ક્ષણિક છે. શુભ ભાવ કોઈને ક્યારેય એક સરખો રહેતોય નથી. જ્યારે શુદ્ધ ભાવ, તો શુદ્ધ ભાવમાં તો જીવો ઠરે છે. એટલે આ જે અજ્ઞાનીનો જે ભાવ છે, જે શુભ કર્મ માત્ર રૂપ અભૂતાર્થ, એના ફળ સ્વરૂપે એને પુણ્યના બંધ પડે અને એ એવું જ ઈચ્છે છે. એ માત્ર એવું જ ઈચ્છે છે. એને સ્વરૂપનો અનુભવ નથી. એને સ્વરૂપમાં એકાગ્રતા
નો વિકલ્પ પણ નથી. એ તો માત્ર શુભભાવ દ્વારા કાંઈક અનુકૂળતા અથવા તો કાંઈક વિષયની ઈચ્છા કરે છે કે ભોગની ઈચ્છા કરે છે, જે એને ભવિષ્યમાં પ્રાપ્ત થાય એવી એને વાંછા હોય છે. શું કહે છે કે અજ્ઞાની કર્મથી છૂટવાના નિમિત્તરૂપ જ્ઞાન માત્ર ભૂતાર્થ સત્યાર્થ ધર્મને નથી શ્રદ્ધતો, ભોગના નિમિત્તરૂપ શુભ કર્મ માત્ર અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે. તેથી જ તે અભૂતાર્થ ધર્મમાં શ્રદ્ધાન, પ્રતીતિ, રુચિ અને સ્પર્શનથી ઉપરના ગ્રૈવિક સુધીના ભોગ માત્રને પામે છે. તેથી એ શુભભાવમાં રુચિ કરીને એવી જ પ્રતીતિ એવા શ્રદ્ધાન દ્વારા એ દેવલોકની ગતિ પામે છે, પણ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે ઉપરના ગ્રૈવિક સુધીના ભોગ માત્રને પામે છે, પરંતુ કદાપી કર્મથી છૂટતો નથી. દેવલોકની ગતિ થાય એટલે કઈ કર્મથી થોડો છૂટી જાય છે. દેવલોકમાં જઈને કરવાનું શું છે? મિથ્યા દ્રષ્ટિ દેવલોકમાં જઈને શું કરશે? જે સામગ્રી છે એને ભોગવશે અને બીજાને એના કરતા વિશેષ સામગ્રી, અનુકૂળતાઓ, એવી રિદ્ધિ પ્રાપ્ત થઈ છે તો એની ઈર્ષા કરશે. અને એ પણ કેટલું? હજારો લાખો વર્ષ સુધી. કેમ કે દેવનું ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું હોય. એટલો બધો સમય સુધી એ માત્ર ભોગના ભાવમાં અને ઈર્ષાના ભાવમાં જ એનું જીવન પૂરું કરે. એટલે મોટાભાગના મિથ્યા દ્રષ્ટિદેવ તિર્યંત થાય. મોટાભાગના મિથ્યા દ્રષ્ટિદેવ તો પછી ત્યાંથી ચરીને તિર્યંત થાય છે. તો આ તો અજ્ઞાનીની વાત કરી. અને આ જે લેવામાં આવ્યું છે એ સમયસારની 275મી ગાથામાંથી લેવાયું છે. સમયસારની 275મી ગાથામાં એ વાત લીધી છે કે તે ધર્મને શ્રદ્ધે પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે તે ભોગ હેતુ ધર્મને નહીં કર્મ ક્ષયના હેતુને. એ રીતે ત્યાંથી વાત લીધી છે. હવે અહીંયા આગળ કહે છે કે જ્ઞાની તો શુદ્ધ આત્મ સ્વરૂપની જ ભાવના કરે છે. પેલી અજ્ઞાનીની વાત કરી, હવે અહીંયા જ્ઞાનીની વાત કરે છે કે જ્ઞાની તો શુદ્ધ આત્મ સ્વરૂપની જ ભાવના કરે છે. તે વિષય સુખોની સ્વપ્ને પણ ભાવના કરતો નથી. એની એને વાંછા હોય નહીં. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ છે, એટલે એને બહારના સુખો ફિક્કા લાગે છે. બહારમાં કાંઈ એને સુખરૂપ લાગતું જ નથી. એટલે એને આ ઇન્દ્રિયના વિષય અને એના સુખની સ્વપ્ને પણ ભાવના હોય નહીં, એમ ગુરુદેવનું કહેવું છે. અને એ વાત આ અહીંયા લેવામાં આવી છે. જે આ વિશેષ છે ને એની અંદર કે મોટાભાગની વાત જે લેવાય છે ગુરુદેવે આપેલા પ્રવચનોમાંથી જે લેવાય છે. શું કહે છે? જ્ઞાની તો શુદ્ધ આત્મ સ્વરૂપની જ ભાવના કરે છે. એવો એ જ્ઞાની વિષય સુખોની સ્વપ્ને પણ ભાવના કરતો નથી. તેને વ્રત તપ આદિનો શુભરાગ ભૂમિકા અનુસાર આવે. ભૂમિકા અનુસાર આવે એટલે ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને કે છઠ્ઠે ગુણસ્થાને જે છે તે જ્ઞાનીને એવા વ્રત તપ આદિના શુભરાગ હોય છે, એની સભાનતા પણ વર્તે છે. પણ સાતમા ગુણસ્થાને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે ત્યારે એ નથી હોતું. અને સાતમા ગુણસ્થાનથી ઉપરના બધા ગુણસ્થાનની અંદર એવા શુભરાગ હોતા નથી. પાછા પોતે નિર્વિકલ્પ ધ્યાનમાંથી સાતમા ગુણસ્થાનેથી છઠ્ઠે આવે છે તો પાછા એવા શુભરાગ હોય છે વ્રત તપ આદિના. છતાંય એ વ્રત તપ આદિ થાય છે તો એનું એમને સ્વામિત્વ નથી. મેં આ વ્રત કર્યું, હું આ વ્રત કરું, હું આવા તપ કરું, હું 28 કરું ને હું 8 કરું ને હું 10 ઉપવાસ કરું ને, એમ નથી હોતું. એનો કરનારો પોતે છે એમ નથી. એ વસ્તુ સ્વરૂપને સમજે છે કે જે કંઈ આ બાહ્યમાં વ્રત તપ આદિ જે થઈ રહ્યા છે એમાં શરીરની જે અપેક્ષા રહી છે તો એવી અપેક્ષા આત્માના ધર્મને વિશે હોય નહીં. એટલે સાચું વ્રત તપ, સાચો ધર્મ તો અંતરંગ છે. અને જ્યારે પોતાના સ્વરૂપને વિશે આવી એકાગ્રતા થાય છે તો એ વખતે
આહારની રુચિ ન થવી, આહારની ઈચ્છા ન થવી, આહારની ઈચ્છાને એ સમેટી લઈને અથવા તો રસની ઈચ્છાને સમેટી લઈને બાહ્યમાં એ કાંઈ પણ તપ કરે છે તો એ તપની એને વિશેષતા નથી, પણ પોતાના સ્વરૂપમાં જે એકાગ્રતા કરે છે એનું એને મહત્વ છે, એનું એને મહત્વ છે. એટલે એના જે વ્રત તપ છે એ તો સાચા વ્રત તપ છે, પણ એ વખતે એવો એને વિકલ્પ આવ્યો છે, એવો શુભભાવ આવે છે એટલે ભૂમિકા અનુસાર આવે છે. ચોથા ગુણસ્થાનની દશામાં પણ આવે, પાંચમે પણ આવે, છઠ્ઠે પણ આવે. અંતરંગ દશા જેવી છે એ પ્રમાણે એને એવા વિકલ્પો પણ હોય છે. પછી થાય છે તો એનો એ કરતા થતો નથી, થાય છે તો થાય છે. ઉપવાસ થયો તો થયો, ઉપવાસ 12માં જે થયો તે થયો, એના એ સ્વામી થતા નથી. પોતે અંતરમાં ઉપર વાસ કરે છે, ઉપરમાં વાસ એટલે અંતરમાં પોતે વાસ કરે છે. એનું જ એમને તો મહાત્મ્ય છે, એનું એમને મહત્વ છે. બાકી આ બાહ્યમાં વ્રત આદિના વિકલ્પો એમને પણ હોય છે, પણ સાથે એના ફળની પણ કોઈ ઈચ્છા આકાંક્ષા હોતી નથી કે આ શુભભાવ છે ને એના કારણે પુણ્યબંધ પડશે તો મને હવે આવું ફળ મળે, એવી પણ કોઈ ભાવના હોતી નથી. એમને તો પોતાના સ્વરૂપમાં રહેવું છે અને સ્વરૂપમાં રહ્યા છે એટલે કોઈ એવી ખાવા પીવાની વૃત્તિ ઉઠતી નથી, તો સહજ ઉપવાસ થઈ જાય છે, સહજ રીતે ઉપવાસ કે એવા તપ થઈ જાય છે. એટલે શું કહે છે અહીંયા, જ્ઞાની તો શુદ્ધ આત્મ સ્વરૂપની જ ભાવના કરે છે. એવા એ જ્ઞાની વિષય સુખોની સ્વપ્ને પણ ભાવના કરતા નથી, અને એમને તો વ્રત તપ આદિનો શુભ રાગ ભૂમિકા અનુસાર આવે, પણ તેને એવા જ્ઞાનીને તેની વાંચના નથી. અભિપ્રાયમાં તેનો નિષેધ વર્તે છે, અભિપ્રાયમાં તેનો નિષેધ વર્તે છે. એટલે આ પેલા જે વ્રત દ્વારા શુભ ભાવ દ્વારા પોતાને કંઈક પ્રાપ્ત થાય એવું તો ક્યારેય અભિપ્રાયમાં હોતું જ નથી. પોતાને શુભ ભાવ છે તો પુણ્યબંધને કારણે પોતાને કંઈક અનુકૂળતાઓ પ્રાપ્ત થાય એવું એમના અભિપ્રાયમાં હોતું જ નથી. જેને રાગની ભાવના જ ન હોય તેને રાગના ફળરૂપ વિષયોની પણ ઈચ્છા ક્યાંથી હોય, એટલે કે ન જ હોય. એને કોઈ વિષયની ઈચ્છા આકાંક્ષા હોતી જ નથી. હવે અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી એક વાત લીધી છે, તે આપણે લઈએ છીએ. અહીંયા કહે છે કે જેમ કોઈને ઘણો દંડ થતો હતો તે હવે થોડો દંડ આપવાનો ઉપાય રાખે છે, તથા થોડો દંડ આપીને હર્ષ પણ પામે છે, પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવો અનિષ્ટ માને છે. જો આ સમ્યક દ્રષ્ટિની ધર્મીની વાત લીધી. શું કે ધારો કે દંડ આપવો પડતો હતો તો એ દંડ હતો, હવે એ ઘણો દંડ આપવાનો થતો હતો એને બદલે હવે જો થોડો દંડ આપવાનો થાય છે, એનો એવો પ્રયત્ન થયો તો એવો થોડો દંડ આપવાનો ઉપાય થયો છે, તો એ થોડો દંડ આપીને એને હર્ષ પણ થાય. પણ એ હર્ષ તો શેને કારણે થાય છે? તેને કારણે થાય છે. દંડ આપવા માટે હર્ષ નથી, દંડ આપવો પડ્યો છે એનો હર્ષ નથી. ખરેખર એની શ્રદ્ધામાં તો એમ છે કે દંડ આપવો જ નથી, દંડ આપવો એ અનિષ્ટ છે. આવું સામાન્ય રીતે જેને હોય છે, દંડ આપવાનો હર્ષ નથી, આપણે પણ એ સમજીએ છીએ, પણ ઓછો દંડ થયો એનો હર્ષ છે. તો એવી રીતે સમ્યક દ્રષ્ટિને પાપરૂપ ઘણો કસાય થતો હતો તે હવે પુણ્યરૂપ થોડો કસાય થયો. પાપરૂપ જે કસાય હતો એ તીવ્ર કસાય છે, અને પુણ્યરૂપ કસાય થયો, શુભ ભાવ થયો, અશુભ ભાવને બદલે હવે શુભ ભાવ થયો, તો એ પણ છે તો કસાય, એને કારણે પણ બંધ જ પડે છે. પાપરૂપ જે ભાવ હતા, અશુભ ભાવ હતા, એ તીવ્ર કસાય હતો, અને હવે શુભ ભાવ થયો છે, શુભ ભાવ થયો છે તો મંદ કસાય થયો છે. તો એ તીવ્ર કસાયને બદલે હવે એને મંદ કસાય થયો છે, તો મંદ કસાય થવાનો ઉપાય એ રાખે છે.
છતાં એને એમ નથી કે એ મંદ કસાય કરવો, અને એમ મંદ કસાય થયો છે તો એથી એને મંદ કસાય થયો છે તો હર્ષ પણ થાય છે, પણ એ મંદ કસાય કરવાનો હર્ષ નથી. એને કસાય ઓછો થયો એનો હર્ષ છે. જે તીવ્ર કસાય હતો એને બદલે મંદ થયો એનો હર્ષ છે. એટલે એની શ્રદ્ધામાં શું છે? શ્રદ્ધામાં તો એને કોઈ કસાય જોઈતા નથી, તીવ્ર કસાય પણ નહીં અને મંદ કસાય પણ નહીં. શ્રદ્ધામાં તો કસાયને હે જ માને છે. શાંતિથી સમજવા જેવી વાત છે. મોક્ષમાર્ગ પ્રકાશકની વાત લીધી છે કે ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિને આ અશુભ ભાવ છોડીને શુભ ભાવ હોય છે, અને એ શુભ ભાવ હોય છે તો એમાં એને હર્ષ પણ છે, પણ એ હર્ષ શુભ ભાવ કર્યો છે એનો હર્ષ નથી. એની શ્રદ્ધામાં તો શુભ ભાવને એ છોડવા લાયક જ જાણે છે, એને શુભ ભાવ કરવો છે એમ નથી. પણ પેલો તીવ્ર કસાયના સ્થાને મંદ કસાય થયો છે એમ હર્ષ છે. એટલે પેલો વધુ દંડને બદલે ઓછો દંડ થયો છે એમાં એ પેલાને હર્ષ છે. પણ એની શ્રદ્ધામાં શું છે? દંડ આપવો નહીં. શ્રદ્ધામાં તો એમ જ છે, દંડ આપવાને અનિષ્ટ માને છે. એવી રીતે તીવ્ર કસાય જે પાપરૂપ છે, અથવા તો જે મંદ કસાય જે પુણ્યરૂપ છે, એવો કસાય, બંને પ્રકારના કસાય જે છે એ હે છે, એ છોડવા લાયક છે, એવું જ જ્ઞાનીને શ્રદ્ધામાં હોય છે. શ્રદ્ધામાં તો એમ જ છે. આગળ બીજી પણ વાત લીધી છે. વળી જેમ કોઈ કમાણીનું કારણ જાણી વ્યાપાર આદિકનો ઉપાય રાખે છે, અને ઉપાય બની આવતા હર્ષ પણ માને છે. કમાણીનું કારણ જાણી અને વેપાર આદિકનો ઉપાય રાખે છે, એવો પ્રયત્ન કરે છે, અને એ થતાં એને હર્ષ પણ થાય છે. તેવી રીતે દ્રવ્યલિંગી મોક્ષનું કારણ જાણી પ્રશસ્ત રાગનો ઉપાય રાખે છે, અને ઉપાય બની આવતા હર્ષ પણ માને છે. એ પ્રમાણે પ્રશસ્ત રાગના ઉપાયમાં અથવા તેના હર્ષમાં સમાનતા હોવા છતાં પણ સમ્યક દ્રષ્ટિને તો દંડ સમાન તથા મિથ્યા દ્રષ્ટિને વ્યાપાર સમાન શ્રદ્ધાન હોય છે. માટે એ બંનેના અભિપ્રાયમાં ભેદ થયો. શું સમજાયું અહીંયા? બીજી વાત લઈને પછી કે દ્રવ્યલિંગી લીધા છે, ભાવલિંગી નથી લીધા. એટલે બહારમાં એને એવું દ્રવ્યલિંગ લઈ લીધું હોય, અને એ દ્રવ્યલિંગને મોક્ષનું કારણ જાણી અને એને શુભભાવ હોય, એને આત્માનું લક્ષ નથી, પણ શુભભાવ છે, અને શુભભાવ એને બને, શુભભાવ થાય છે તો એમાં એને હર્ષ થાય છે. તો પેલા જે કમાણી કરવા બેઠો છે તો એને વેપાર થાય છે, વેપારનો પ્રયત્ન કરે છે ને એવો ઉપાય બને છે, જેમ હર્ષ થાય છે એવું આને આ થાય છે. જે દ્રવ્યલિંગી છે એને એવી રીતે થાય છે. એટલે કે દ્રવ્યલિંગી મોક્ષનું કારણ જાણી અને શુભભાવ, પ્રશસ્ત રાગ એટલે શુભભાવ, એનો ઉપાય રાખે છે, એ કરવા ધારે છે, અને એવું થતા શુભભાવ થતા એ હર્ષ પણ માને છે. તો આ જ અજ્ઞાનીની વાત લીધી, અને પહેલા જે વાત આપી એ જ્ઞાનીની વાત લીધી કે પેલાને પણ જે હર્ષ થયો, શેમાં હર્ષ થયો? સમ્યક દ્રષ્ટિને કે જે પાપરૂપ કસાય હતા, એટલે કે તીવ્ર કસાય હતા, એના સ્થાને મંદ કસાય થયા, એટલે એને પણ પુણ્યના કારણરૂપ શુભભાવ થયા, તો એમાં હર્ષ હતો. એટલે શુભભાવમાં બંનેને હર્ષ થયો ને. સમ્યક દ્રષ્ટિને પણ શુભભાવમાં હર્ષ થયો, સમ્યક દ્રષ્ટિને શુભભાવમાં હર્ષ થયો, અને આ તરફ અહીંયા આ જે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી છે એને પણ શુભભાવમાં હર્ષ થયો. પણ બંનેમાં ફેર કેટલો છે? પેલાને શુભભાવમાં હર્ષ થયો છે તો એ શુભભાવ કરવા લાયક છે એમ હર્ષ નથી, પણ જે અશુભના સ્થાને શુભ થયો, એટલે તીવ્ર કસાયના સ્થાને મંદ કસાય થયો, એમ એને હર્ષ છે. અને એની શ્રદ્ધામાં તો એમ જ છે કે આ તીવ્ર કે મંદ બંને પ્રકારના કસાયો, કોઈ પણ કસાય છે તે છોડવા લાયક જ છે, એવું એને શ્રદ્ધામાં છે. જ્યારે આને શું છે? આને તો શુભભાવ છે તે મોક્ષનું કારણ છે,
એમ ઊંધી માન્યતા છે. એટલે એનો જે હર્ષ જે છે, આ મિથ્યા દ્રષ્ટિનો, અજ્ઞાનીનો જે હર્ષ જે છે, એ હર્ષમાં અને સમ્યક દ્રષ્ટિના હર્ષમાં તો ઘણો ફેર છે. મિથ્યા દ્રષ્ટિને તો વ્યાપાર સમાન છે. પેલા વેપાર કરે, કમાણી માટે એને વેપાર કરે અને પછી વેપારમાં એને લાભ થાય, એ પ્રયત્નનો સફળ થાય તો એને હર્ષ થાય. તો એને તો કમાણી આ કરવી છે. મિથ્યા દ્રષ્ટિને તો શુભની કમાણી કરવી છે. મિથ્યા દ્રષ્ટિને શુભની કમાણી કરવી છે અને એવો શુભ ભાવ થયો એટલે એનો એને હર્ષ છે. ત્યારે સમ્યક દ્રષ્ટિને તો એટલા કસાય ઓછા થયા છે એનો હર્ષ છે, અને કસાય તો જોઈએ જ નહીં એવું એમને શ્રદ્ધાન છે. એટલે બંનેના અભિપ્રાયમાં ઘણો ફેર છે. તો આ 42મા શ્લોક ઉપર આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વાત કરી છે એ બધી લઈએ, ઘણો વિસ્તાર છે એ બધો લઈએ, અને પછી જે સમયસારની વાત આવી છે એ પણ આપણે વિસ્તારપૂર્વક ત્યાં સમજીશું. તો આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 176 અહીંયા કહે છે, દેહ બુદ્ધિ વાળો જીવ દેહાદિને જ ઈચ્છે છે. તત્વજ્ઞાની દેહથી ભિન્ન આત્માને ભાવે છે. દેહ બુદ્ધિ વાળો, જેને દેહમાં આત્મબુદ્ધિ છે, એવો જીવ દેહ આદિને જ ઈચ્છે છે. એમ જ હોય ને, દેહમાં આત્મબુદ્ધિ કરતો હોય તો એને સારા શરીરની જ ઈચ્છા હોય ને, બીજી શું ઈચ્છા હોય? અને સારું શરીર ને એ પ્રમાણે ઇન્દ્રિયો બધી કામ કરે ને, ઇન્દ્રિયોના ભોગ એની જ ઈચ્છા હોય ને. કેમ કે એને શરીર સહિત પોતાપણું માન્યું છે, અને શરીર વિના એ પોતાને કલ્પી શકતો નથી. શરીર સહિત જયારે પોતાનું અસ્તિત્વ માને તો પછી શરીર પણ સારું જ ઈચ્છે ને. એટલે દેહ બુદ્ધિ વાળો જીવ દેહ આદિને જ ઈચ્છે છે. પણ તત્વજ્ઞાની એટલે કે જેને આત્માનું ભાન થયું છે, પોતાના સ્વરૂપનું જેને ભાન થયું છે, જે સ્વરૂપ આ શરીરથી જુદું છે, અને જે સહાનુભૂતિ પછીથી બરાબર એ સમજ્યો છે કે આવા તો અનંત શરીરો એણે ધારણ કર્યા, પણ કોઈ શરીર કાયમ ટક્યું નહીં અને કોઈ શરીરથી એને લાભ કે નુકસાન થયા નથી. એટલે એ તો દેહથી ભિન્ન આત્મામાંથી આવતા આનંદનો અનુભવ કરી ચૂક્યો છે. એટલે હવે એને કોઈ ઇન્દ્રિયોના આનંદની આકાંક્ષા, ઈચ્છા હોતી જ નથી. એટલે એવા એ જ્ઞાની, અહીંયા તત્વજ્ઞાની કયા, તેવા તત્વજ્ઞાની દેહથી ભિન્ન આત્માને ભાવે છે. દેહથી ભિન્ન, દેહથી જુદો આત્મા, એની ભાવના, એની એકાગ્રતા કરે છે. એટલે દ્રષ્ટિનો વિષય એમનો સાચો છે. દેહથી ભિન્ન પોતે ભગવાન આત્મા, એની ભાવના ભાવે છે. એમાં બીજો પણ અર્થ સમાયો છે કે દેહથી ભિન્ન, દેહ હોય જ નહીં એવો આત્મા, એવી આત્માની દશા ને એ ભાવે છે. એટલે દેહ વિના આત્માની દશા, દેહ વિનાની આત્માની દશા એટલે સિદ્ધ દશા. સિદ્ધ દશામાં દેહ હોતો જ નથી, એવી ભાવના ભાવે છે. એવો પણ એમાં અર્થ ગર્ભિત છે. તો મૂળ ગાથાની વાત ઉપર આવીએ. અહીંયા શેની વાત 42મી ગાથામાં 42મા શ્લોકમાં આવવાની છે? તો કહે છે કે બહિર આત્મા શું ઈચ્છે છે અને ધર્માત્મા શું ઈચ્છે છે, એ વાત અહીંયા હવે કહે છે. તો 42મા શ્લોકના અર્થમાં પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે અજ્ઞાનીને દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી, અજ્ઞાનીને દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી તે શુભ શરીરને, શુભ કહેતા સારું સુંદર શરીર, બધી રીતે અનુકૂળ, અને સ્વર્ગના વિષય ભોગોને જ વાંચે છે. અજ્ઞાનીને દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી એને દેહનું જ મહત્વ છે, બીજું કાંઈ મહત્વ નથી. કેમ કે આત્માને તો એને જાણ્યો નથી, જોયો નથી, અનુભવ્યો નથી. આત્મા કાંઈ દ્રષ્ટિમાં આવે એવો નથી. આત્મા કોઈ રીતે ઇન્દ્રિયો દ્વારા જણાય એવો તો નથી. આત્મા તો અનુભવમાં આવે એવો છે, અને એવું તો આણે કંઈ કર્યું નથી. એટલે
શરીરમાં આત્મબુદ્ધિ કરી છે એટલે શરીર સારું મળે એટલે બસ શરીર નિરોગી મળે, શરીરની ફિટનેસ બધા એ જ અત્યારે કરી રહ્યા છે. બીજું શું કરી રહ્યા છે? શરીર સિવાય બીજી કોઈ વાત જ નથી. શરીરને બરાબર રાખવું, શરીરને સ્વચ્છ રાખવું. શરીર બરાબર સારું હશે તો ધર્મ થશે. પાછી એવી વાત કરે, શરીર સારું હશે તો ધર્મ કરશો ને, નહીં તો ધર્મ ક્યાંથી કરવાના છો? આવી તો પાછી અક્કલ. અરે ધર્મ શરીરમાં થાય કે આત્મામાં થાય છે? આટલા વર્ષ થયા આ શરીર સાથે રહ્યો અને ધર્મની આટલી બધી વાતો સાંભળી અને હજી માન્યતામાં તો એમ છે કે શરીર વિના ધર્મ થાય નહીં. શરીર હશે તો તપ થશે ને, શરીર વિના ક્યાંથી તપ થશે? ગાંડો થયો છે કે શું? પાગલ જેવી વાત કરે છે. તપ તો અંતરંગ દશા છે. તપ અંતરંગ દશા છે, ચારિત્ર અંતરંગ દશા છે. એમાં શરીરની વાત ક્યાં આવી? આત્માને એવું ચારિત્ર છે, એવું તપ છે, તો સાથે શરીરનું જે થવું હોય તે થાય છે, તે બરાબર થાય છે. એવો જ નૈમિતિક સંબંધ છે. શરીરના કાર્યો એ કરતો નથી. શરીરમાં એ તપ કરાવે છે એમ છે નહીં. શરીરમાં એ ઉપવાસ કરે છે એમ છે નહીં. એ દિવસે એને ન ઈચ્છ્યું હોત ને તો એને ખાવાનું ન મળવાનું હોત તો ન જ મળત. આ તો એને પચખાણ લઈ લીધા એટલો એવો એનો સ્વભાવ, અને એ દિવસે એને ખાવાનું તો આમે મળવાનું નહોતું જ. કોને? એને એટલે શરીરને. એ તો ભગવાન આત્મા છે, એ ક્યાં ખાય છે? આ શાંતિથી વિચાર કરવા જેવી વાત છે. પ્રભુ બાહ્ય તપનો નિષેધ નથી કરતા, પણ બાહ્ય તપને જે માની રહ્યો છે અને આત્માનું લક્ષ્ય જ નથી, એની આંખ ઉઘાડવાની વાત ગુરુદેવે કરી છે. એટલે એ વાત આ કરીએ છીએ કે શરીરમાં તપ થાય છે તો એના કારણે થાય છે. શરીર ક્યાં એનું છે? ગુરુદેવ તો એમ કે છે શરીર ક્યાં એનું છે? અને આ નક્કામાનો એમાં શરીરમાં આત્મબુદ્ધિ લઈને બેઠો છે. શરીરથી એ જુદો જ છે, ભિન્ન છે. આ વાતને તો પકડવાની છે અને એવી વાતને બરાબર આત્મસાત કરીને પછી એવો અનુભવ કરવાનો છે. શું કે છે અહીંયા? કે અજ્ઞાનીને દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી તે શુભ શરીરને અને સ્વર્ગના વિષય ભોગોને જ વાંચે છે, અને જ્ઞાની તો શરીરથી અને વિષયોથી છૂટવા ચાહે છે. બાહ્ય વિષયોથી છૂટીને અંતરના ચૈતન્ય સ્વભાવમાં જ ઠરવા ચાહે છે. જ્ઞાની તો વિષયોથી છૂટવા ચાહે છે. આ ઇન્દ્રિયોના વિષયો, પાંચે ઇન્દ્રિયોના વિષયો, એનાથી એ તો છૂટવા ચાહે છે અને અંતરના ચૈતન્ય સ્વભાવમાં જ ઠરવા માંગે છે. વિષયોથી છૂટીને ક્યાં જવું છે? સ્વરૂપમાં જવું છે. સ્વરૂપમાં રમણતા કરવી છે. જે શાશ્વત સુખનું કારણ છે, જે દુઃખના નાશનું કારણ છે, એવું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એમાં જ્ઞાનીને તો એકાગ્રતા કરવી છે, એમાં એને તો ઠરવું છે. ગુરુદેવ આગળ સમજાવે છે, જેને શુભ રાગની ભાવના છે તેને તે રાગના ફળરૂપ સ્વર્ગના ભોગની અને શરીરની જ અભિલાષા છે. જેને શુભ ભાવની ભાવના છે, આત્માની ભાવના નથી અને શુભ ભાવની ભાવના છે. આત્માની ભાવના નથી, આત્મામાં એકાગ્રતા નથી કરવી, આત્માને જાણવોય નથી. આત્મા આત્મા તમે બધા કરો પણ એથી કાંઈ થવાનું નથી. આંબિલ કરો, ઉપવાસ કરો, તપ કરો તો ધર્મ થશે. આવો તો ઉપદેશ આપે છે. આવો તો ઉપદેશ આપે છે. પહેલા આ બધું હોય, પછી બધી આત્માની તો વાત હોય. શુભરાગની ભાવના, શુભરાગની જ ભાવના, બસ બીજું કાંઈ નહીં. શુભ દ્વારા ધર્મ માને, શુભ દ્વારા બધું જ છે. શુભ દ્વારા ધર્મ એટલે એમનો ધર્મ કેવો કે જેના કારણે એમ કે સારી ગતિ થાય. બસ એ ગતિથી આગળ તો વધતા જ નથી. સારી ગતિ, અને સારી ગતિ એટલે દેવની ગતિ કે મનુષ્યની એવી કોઈ એવી ગતિ કે જેમાં એ મોટો શ્રેષ્ઠી થાય કે કઈ રાજા થાય કે પ્રેસિડેન્ટ વગેરે થાય. એ બધું એને એ ધર્મને કારણે પ્રાપ્ત થાય એમ માને, પણ પોતાને સિદ્ધ દશા થઈ શકે છે એ વાતનો તો વિચારે ન હોય. પોતે સિદ્ધ દશા પ્રગટ કરી શકે છે, પોતે ભગવાનની જેમ સિદ્ધ થઈ શકે છે, એ વાતનો તો કેટલાય પોતાની જાતને જઈને કેવડાવનારા વાણિયાઓને ખ્યાલ પણ નથી.
એમને કહીએ ને કે ભાઈ તું પણ ભગવાન થઈ શકે તો એ હસી કાઢે. એટલે એને શેની ભાવના હોય? પાછા ધર્મ કરતા હોય, રોજ પૂજા કરતા હોય, માળા કરતા હોય, બધું કરતા હોય. પૂછીએ તો બીજી કાંઈ ખબર ન હોય. શુભની ભાવના, આ શુભની ભાવના કહેવાય. આવા પ્રકારની શુભની ભાવના. એટલે આ તો અનાદિનું ચાલ્યું આવે છે. પણ જ્યારે તીર્થંકર ભગવાન હોય છે એ વખતે સાચા ધર્મની પ્રવૃત્તિ હોય છે ને આ બધું ઓછું હોય છે. હવે વર્તમાનમાં અહીંયા ભરત ક્ષેત્રને વિશે છેલ્લા 24માં પરમ ભટ્ટારક તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી વર્તમાન મહાવીર સ્વામી થયા તે પછીથી હવે તીર્થંકર અત્યારે આ કાળને વિશે નથી થવાના. એમના વિરહ પડ્યા ત્યારે પછી કેટલાય જીવો પોતે મતિ કલ્પનાએ ધર્મ કરી રહ્યા છે અને એમાં શુભ દ્વારા ધર્મ માને છે. બસ એટલો જ ધર્મ, બીજું કાંઈ હોય નહીં. ધર્મમાં બીજું શું કરવાનું હોય? એમ ધર્મની અંદર આ ઉપવાસ એકાસણા કરીએ, આંબીલ કરીએ, પ્રતિક્રમણ કરીએ, સામાયિક કરીએ, માળા ગણીએ, પૂજા કરીએ, બીજું શું હોય? આત્મા જેવી તો કોઈ વાત હોતી જ નથી. એટલે એને આ શુભરાગની ભાવના એમ કહેવામાં આવે છે. આ તો એટલા માટે વિસ્તાર કરીએ છીએ કે આવું જ ચાલી રહ્યું છે, બીજો કોઈ વિકલ્પ જ નથી. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને વિશે કાંઈ જાણતા નથી. પોતાનો એવો અનંત ગુણનો પિંડ એવો આત્મા એને વિશે કાંઈ જ સમજતા નથી. અને એવા આત્માની પ્રગટતા થવી, પોતાને એવો શુદ્ધ આત્મા, સિદ્ધ સમાન શુદ્ધ આત્મા એનો પણ છે, તો એવી સિદ્ધની દશા પોતાને પણ થઈ શકે છે એવો એને વિકલ્પ પણ નથી. એટલે પછી જ્યારે આ ધર્મ કરે છે તો એના ફળ સ્વરૂપે શું માંગતા હોય? ફળ સ્વરૂપે શું એમની માન્યતા હોય? ભગવાન મારું ભલું કરજે, બધા ઘરમાં કુટુંબમાં બધા સારા રહે અને આ ધંધા પાણી બરાબર સારી રીતે ચાલે, સારું શરીર મળે, નિરોગી રહીએ અને આવતા ભાવમાં પણ આવી જ રીતે સુખી થઈએ, એવી જ ભાવના કરે. બીજું શું કરવાના છે? મોટા ભાગનાનું આમ જ છે. મોટા ભાગના જીવોનું આમ છે. જેને શુભરાગની ભાવના છે તેને તો રાગના ફળ સ્વરૂપ સ્વર્ગના ભોગોની અને શરીરની જ અભિલાષા છે. જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે. જેને પુણ્યની રુચિ છે એને કોની જ રુચિ છે? પુણ્ય દ્વારા શું મળવાનું છે? પુણ્ય દ્વારા મળવાનો છે તો ભવ મળવાનો છે, એટલે શરીર મળવાનું છે, એટલે શરીરની રુચિ છે, જડની રુચિ છે. જેને પુણ્યની રુચિ છે એને જડની રુચિ છે. કેમ કે પુણ્ય દ્વારા શું મળશે? પુણ્ય દ્વારા તો એક ભવ મળશે અને એ ભવમાં શું મળશે? શરીર મળશે ને. એટલે શરીરની રુચિ કરી, ભલે સારા શરીરની રુચિ કરી, પણ શરીર છે તો જડ ને. શરીર ક્યાં ચેતન છે? તો જડની રુચિ કરી. આગળ કહે છે તેને આત્માના ધર્મની રુચિ નથી. આત્માના ધર્મની, આત્માનો ધર્મ એટલે શું? પોતે સર્વજ્ઞ સ્વભાવી જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે અને એવું પોતાનું સ્વરૂપ પોતે હંમેશને માટે પ્રગટ કરી શકે એવો છે. તો એવો ધર્મ, એવા પોતાના ધર્મની પ્રગટતા કેમ કરીને થાય? કેમ કરીને એવા પોતાના સ્વરૂપને અનુભવે? એવી કોઈ રુચિ નથી. તેને આત્માના ધર્મની રુચિ નથી. દિવ્ય ચૈતન્ય શક્તિવાળો અતિન્દ્રિય આત્મા છે, તેને જાણતો નથી. એને ભૂલીને અજ્ઞાની જીવ દેવલોકના દિવ્ય શરીરને અને ઇન્દ્રિય વિષયોને જ ઈચ્છે છે, વાંચે છે. જ્ઞાની તો રાગ આદિની વૃત્તિને દુઃખદાયક જાણીને તેનાથી છૂટવા ચાહે છે. કોઈ રાગ જોઈતો જ નથી. શુભ ભાવ છોડીને એને તો શુદ્ધ ભાવમાં પોતાના સ્વરૂપમાં રમણતા કરવી છે. જ્ઞાનીને તો રાગાદિની વૃત્તિ છે એ દુઃખદાયક લાગે છે અને એનાથી પણ એ છૂટી અને પોતે પોતાના સ્વરૂપમાં શુદ્ધ ભાવે રહેવા માંગે છે. શુભરાગ તે ભોગનો હેતુ છે. જે જીવ શુભરાગને ધર્મ માનીને શ્રદ્ધે છે, આદરે છે, તે જીવ ભોગ હેતુ ધર્મને જ શ્રદ્ધે છે, પણ મોક્ષના હેતુભૂત ધર્મને તે જાણતો નથી. સમયસારમાં આચાર્ય ભગવાન કહે છે કે
તે ધર્મને શ્રદ્ધે પ્રતીત રુચિ અને સ્પર્શન કરે તે ભોગ હેતુ ધર્મને નહીં કર્મક્ષયના હેતુને. શું કહે છે કે તે ધર્મને શ્રદ્ધે એની પ્રતીત એની રુચિ અને એનું સ્પર્શન કરે તો તે ભોગ હેતુ ધર્મનું કરે છે. કોણ? આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે એની વાત લીધી, પરંતુ એ કર્મના ક્ષયના હેતુ રૂપ ધર્મને શ્રદ્ધતો નથી. હવે આ વાત મૂળ જે લેવામાં આવી છે સમયસારમાંથી 275મી ગાથામાંથી, તો એને જરાક આપણે જોઈએ. મૂળ તો ત્યાં એ વાત જે લેવામાં આવી છે એ થોડીક જુદી રીતે લીધી છે, પણ અહીંયા આ વાતના સમર્થનમાં એ વાત બેસે છે એટલે લેવામાં આવી છે. ત્યાં અભવ્યની વાત તરીકે એ વાતને લેવામાં આવી છે. ત્યાં સમયસારની અંદર જે વાત આ લેવામાં આવી છે ત્યાં એ અભવ્યની વાત તરીકે લેવામાં આવી છે. તો આપણે એમાંથી જ એ વાતને જરાક સમજીએ. સમયસારની 275મી ગાથા. તમારી પાસે સમયસાર હોય અથવા તો કોમ્પ્યુટર હોય તો તમે પણ ખોલી શકો છો. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 438. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 438 સમયસારમાં, અને પુસ્તક હોય તમારી પાસે તો પાના નંબર 407 275મી ગાથા છે. મહત્વની છે એટલે આપણે લઈએ છીએ. બંધ અધિકારની ગાથા છે. હવે આ ગાથા જે છે એની પહેલા 274મી ગાથા લીધી, અને 274મી ગાથામાં એમ વાત લીધી હતી કે મોક્ષને નહીં શ્રદ્ધતો એવો જે અભવ્ય જીવ છે તે શાસ્ત્રો તો ભણે છે, પરંતુ જ્ઞાનને નહીં શ્રદ્ધતા એવા તેને શાસ્ત્ર પઠન ગુણ કરતું નથી. અભવ્ય જીવની વાત લીધી ત્યાં પહેલા કે મોક્ષની ને માટે એના શ્રદ્ધાન એટલે એ શાસ્ત્રો તો વાંચે છે, એ અભવ્ય જીવ છે તે શાસ્ત્રો તો ભણે છે, પરંતુ જ્ઞાનને નહીં શ્રદ્ધતા એવા તે શાસ્ત્ર પઠન એને ગુણ કરતું નથી. એટલે એને એ મોક્ષને નહીં શ્રદ્ધતો એવો જે અભવ્ય જીવ એમ કરીને ત્યાં વાત લીધી. અને પછી એ 274મી ગાથા પછીથી શિષ્ય પ્રશ્ન કરે છે. 274મી ગાથામાં એ વાત આવી કે અભવ્ય જીવ છે એ પણ શાસ્ત્રનો અભ્યાસ કરે છે. અભવ્ય જીવ 11 અંગ ભણે તો પણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન થતું નથી. તેથી તેને શાસ્ત્રના ભણતરે ગુણ ન કર્યો. શાસ્ત્ર ભણ્યો, 11 અંગ ભણવા કઈ સહેલી વાત છે પ્રભુ? 11 અંગ ભણે છે તો પણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન થતું નથી. તેથી તેને શાસ્ત્રના ભણતરે ગુણ ન કર્યો અને તેથી તે અજ્ઞાની જ છે. એવી વાત 274મી ગાથાના ભાવાર્થમાં કરી. એટલે શિષ્યએ પ્રશ્ન કર્યો. શિષ્ય પૂછે છે કે અભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે, છતાં તેને શ્રદ્ધાન નથી એમ કેમ આપે કહ્યું? એ જયારે શાસ્ત્ર ભણે છે તો એને શ્રદ્ધાન હશે ત્યારે ભણતો હશે ને. શિષ્યનો પ્રશ્ન એમ છે કે અભવ્ય શાસ્ત્રનો અભ્યાસ કરે છે પણ એ એવા જ્ઞાન શ્રદ્ધાન ભાવે પરિણમતો નથી. તો શિષ્ય પૂછે છે કે અભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે છતાં તેને શ્રદ્ધાન નથી એમ આપે કેમ કહ્યું? અને એના ઉત્તર રૂપે આ 275મી ગાથા કહેવામાં આવી છે. ખરેખર અહીંયા એ રીતે વાત કરી છે, પણ એ ગાથા 275મી ગાથા એવી છે અને એની અંદર જે ભાવ ભર્યા છે એ વાત અહીંયા આપણે આ 42મી ગાથા કરી રહ્યા છે એમાં આવે છે, એટલા માટે આ લેવામાં આવી છે. તો 275મી ગાથા આપણે વાંચી તો એના અર્થમાં એમ કહે છે કે તે એટલે અભવ્ય જીવ અહીંયા તો લીધો છે. તે અભવ્ય જીવ ભોગના નિમિત્ત રૂપ ધર્મને જ શ્રદ્ધે છે. આપણે અહીંયા અભવ્યના સ્થાને આપણે અહીંયા અજ્ઞાની જીવ લીધો છે કે અજ્ઞાની જીવ ભોગના નિમિત્ત રૂપ ધર્મને જ શ્રદ્ધે છે. એટલે મૂળ ગાથાની અંદર ત્યાં અભવ્ય જીવ લીધો છે સમયસારની અંદર,
અને એ અભવ્ય છે એને પણ એ અપેક્ષાએ અજ્ઞાની તો કયો જ છે ને. એટલે અહીંયા તો સીધે સીધા અજ્ઞાનીની વાત લીધી, એટલે અજ્ઞાનીને પણ આ વાત લાગુ પડે છે. એટલે કે છે કે તે ભોગના નિમિત્ત રૂપ ધર્મને જ શ્રદ્ધે છે, તેની જ પ્રતીત કરે છે, તેની જ રુચિ કરે છે અને તેને જ સ્પર્શે છે, પરંતુ કર્મક્ષયના નિમિત્ત રૂપ ધર્મને નહીં. એટલે કે કર્મક્ષયના નિમિત્ત રૂપ જે ધર્મ છે એવા સાચા ધર્મને એ શ્રદ્ધતો નથી, તેથી તેની પ્રતીત કરતો નથી અને તેની રુચિ કરતો નથી અને એને સ્પર્શતો નથી. આ 275મી ગાથાની અંદર આ વાત આ રીતે લેવામાં આવી છે. એનો આ આપણે અર્થ લીધો. હવે એના ભાવાર્થની અંદર વાત લીધી છે. આપણે ટીકા પણ વાંચીએ, આપણી પાસે પૂરતો સમય છે. એ 275મી ગાથાની ટીકાની અંદર વાત એમ લીધી છે કે અભવ્ય જીવ નિત્ય કર્મફળ ચેતના રૂપ વસ્તુને શ્રદ્ધે છે, પરંતુ નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુને નથી શ્રદ્ધતો. નિત્ય જ્ઞાન ચેતના રૂપ વસ્તુ એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતે ભગવાન આત્મા શુદ્ધ એક નિત્ય જ્ઞાન ચેતના રૂપ વસ્તુ છે, એને એ શ્રદ્ધતો નથી. અભવ્ય જીવ અહીંયા આપણે અજ્ઞાની લીધો છે. એ નિત્ય કર્મફળ ચેતના રૂપ વસ્તુને શ્રદ્ધે છે. કર્મફળ ચેતના રૂપ એટલે બાહ્યમાં શુભભાવ સહિત એ બધી ક્રિયાઓ વગેરેમાં લાગ્યો રહે છે, પરંતુ નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુને એ શ્રદ્ધતો નથી, કારણ કે તે અભવ્ય સદાય સ્વપરના ભેદ વિજ્ઞાનને અયોગ્ય છે. એની એવી સ્વપરના ભેદ જ્ઞાન એટલે અનુભૂતિ સહિત ભેદ જ્ઞાન કરવાની યોગ્યતા નથી, એટલે તો એ અભવ્ય છે. અહીંયા તો અજ્ઞાની લીધો છે, આપણે અહીંયા અજ્ઞાની લીધો છે, અને એ અજ્ઞાનીને પણ શરીરથી જુદો પોતે છે એવું ભેદ જ્ઞાન નથી. એટલે અહીંયા કહે છે કે માટે તે કર્મથી છૂટવાના નિમિત્તરૂપ જ્ઞાન માત્ર ભૂતાર્થ સત્યાર્થ ધર્મને નથી શ્રદ્ધતો, સાચા ધર્મને શ્રદ્ધતો નથી, પરંતુ ભોગના નિમિત્તરૂપ શુભ કર્મ માત્ર અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે. તેથી જ તે અભૂતાર્થ ધર્મના શ્રદ્ધાન પ્રતીત રુચિ અને સ્પર્શનથી એ દેવલોકમાં ઉપરના ગ્રૈવિક સુધીના ભોગને પામે છે. ભોગ માત્રને પામે છે, બીજું શું પામે? પરંતુ કદાપી કર્મથી છૂટતો નથી, તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે સાચું શ્રદ્ધાન પણ નથી. એમ એને શ્રદ્ધાન નથી, એ રીતે વાત લેવામાં આવી. મૂળ કારણ આ છે એમ શિષ્યને સમજાયું. અને આમ હોવાથી નિશ્ચય ન્યાય વડે વ્યવહાર ન્યાયનો નિષેધ યોગ્ય જ છે, એ વાત પણ અહીંયા સાથે લઈ લીધી છે. અને અહીંયા એ વાતને ભાવાર્થમાં સરસ રીતે સમજાવી છે, આપણે લઈએ છીએ. અભવ્ય જીવને ભેદ જ્ઞાન થવાની યોગ્યતા નહીં હોવાથી તે કર્મફળ ચેતનાને જાણે છે, પરંતુ જ્ઞાન ચેતનાને જાણતો નથી. જ્ઞાન ચેતના એટલે પોતાનું સ્વરૂપ, એને અનુભવ નથી, જાણતો નથી. એટલે એને અભ્યાસ તો કર્યો છે, 11 અંક સુધીનો અભ્યાસ કર્યો, એટલે શબ્દમાં તો બધું જાણે છે, શબ્દ દ્વારા તો બધું જાણે છે, સમજે છે. સમજતો નથી એમ નથી. આપણે પણ દ્રવ્યશ્રુતનો આ અભ્યાસ કરીએ જ છીએ ને, તો આપણે જેમ સમજીએ છીએ એવી રીતે આપણા કરતા તો ઘણું એ જાણે છે, ઘણું સમજે છે. આ સ્વાધ્યાય દ્વારા આપણે જે સમજ મેળવી એ સમજ કરતા તો એ અભવ્ય છે, એને ઘણી સમજ હોઈ શકે. બધા અભવ્યને હોય છે એમ નથી, પણ જે અભવ્ય એવો અભ્યાસ કરે છે 11 અંગનો, એને કેટલી બધી સમજ હોય, શાસ્ત્રની કેટલી બધી સમજ હોય, પણ શું નથી? જેને કારણે એને ભવના ભ્રમણ થયા જ કરે, એને રખડવું જ પડે, એ કર્મરહિત થાય નહીં. તો એવું શું છે એ નથી? તો કે એ જ્ઞાન ચેતનાને જાણતો નથી. એટલે જ્ઞાન ચેતનાને માત્ર શબ્દોમાં જાણે છે, એ સમજે છે, કોઈને ભણાવી શકે એવું એ સમજે, પરંતુ એ જ્ઞાન ચેતનાને અનુભવ સહિત જાણતો નથી. એટલે પોતે પોતાના જ્ઞાન સ્વભાવ ભાવે પરિણમી શકતો નથી, એવી એની યોગ્યતા નથી. જ્ઞાન સ્વભાવે પોતે પરિણમી જાય એવી એની યોગ્યતા નથી. એટલે અહીંયા કહે છે કે પરંતુ જ્ઞાન ચેતનાને જાણતો નથી. અહીંયા તો આપણે આપણી ગાથામાં તો અજ્ઞાની લીધો છે કે
જે પોતે પ્રમાદને કારણે કે કોઈ પણ કારણે એ અજ્ઞાનવશ પોતાના સ્વરૂપનો વિચાર કરતો નથી, એને વિકલ્પ થતો નથી અને માત્ર સમજ્યા વગર આ શુભભાવમાં રાચી રહે છે ને એને ધર્મ માને છે, એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. અને એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થતો જ નથી. અહીંયા તો અભવે લીધો છે. આ મૂળ ગાથાની અંદર 275 તો અભવે લીધો છે. કે છે અર્થમાં કે અભવ્ય જીવને ભેદ જ્ઞાન થવાની યોગ્યતા નહીં હોવાથી તે કર્મફળ ચેતનાને જાણે છે, પરંતુ જ્ઞાન ચેતનાને જાણતો નથી. એટલે કે જ્ઞાન ચેતના અનુભવ સહિત જાણતો નથી, એ પોતે જ્ઞાન ભાવે થતો નથી. તેથી શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તેને નથી. શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તેને નથી. સ્વવિકલ્પ દશામાં જે કંઈક શ્રદ્ધાન હોય એ શ્રદ્ધાનને સાચું શ્રદ્ધાન નથી કહેતા, એ સમ્યક શ્રદ્ધાન નથી. સ્વવિકલ્પ દશામાં હોય એમ હોય શ્રદ્ધાન હોય, પણ શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તો ત્યારે જ થાય કે જ્યારે એવા આત્માનો અનુભવ થાય, અને એને સમ્યક શ્રદ્ધાન કહ્યું છે. એ જ સમ્યક્ત્વ છે, એ નથી, એને એ નથી. તે શુભ કર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે, તેથી તેના ફળ તરીકે દેવલોકમાં ગ્રૈવિક સુધીના ભોગને પામે છે, પરંતુ કર્મનો ક્ષય થતો નથી. આ રીતે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન નહીં હોવાથી તેને શ્રદ્ધાન જ કહી શકાતું નથી. અનુભવ સ્વાનુભૂતિ સહિત આત્માનો અનુભવ થાય, સ્વાનુભૂતિ સહિત એટલે આત્માનો અનુભવ થાય અને પછી જે શ્રદ્ધાન થયું છે તે જ ખરેખર સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન છે. પછી બીજી વાત એમાં આવે છે, એ આપણે હવે નથી લેતા, આપણે આપણી મૂળ વાત ઉપર અહીંયા આવીએ છીએ પાછા આત્મભાવનાની અંદર. તો ગુરુદેવે આ ગાથા લીધી અને અહીંયા કહે છે કે રાગ રહિત જ્ઞાન ચેતના માત્ર જે પરમાર્થ ધર્મ તેને તો અજ્ઞાની જીવ શ્રદ્ધતો નથી. અહીંયા અજ્ઞાની લીધો, ત્યાં મૂળ ગાથાની અંદર એ અભવ્ય લીધો હતો. અહીંયા એ વાત અજ્ઞાનીને લાગુ પડે છે અને અહીંયા અજ્ઞાનીની વાત ચાલે છે. એટલે કહે છે કે રાગ રહિત જ્ઞાન ચેતના માત્ર જે પરમાર્થ ધર્મ છે તો તેને તો આ અજ્ઞાની જીવ શ્રદ્ધતો નથી, પરંતુ ભોગના નિમિત્તરૂપ એવા શુભ કર્મને જ ધર્મ માનીને તે શ્રદ્ધે છે. તેથી ખરેખર મોક્ષના કારણરૂપ ધર્મને તે નથી આરાધતો, પરંતુ સ્વર્ગ આદિના ભોગના કારણરૂપ એવા શુભ રાગને જ તે આરાધે છે, એટલે કે સંસારને જ સેવે છે. અને જે ધર્માત્મા છે, જે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, તે તો રાગમાં કે રાગના ફળરૂપ એટલે શુભ ભાવમાં કે શુભ ભાવના ફળરૂપ વિષયોમાં ક્યાંય સપને સુખ માનતો નથી. રાગથી પાર એવા ચિદાનંદ સ્વભાવને જ એવા જ્ઞાની તેઓ તો આરાધે છે. તેથી રાગ અને રાગના ફળરૂપ વિષયોથી તો તે દૂર થવા ચાહે છે. રાગથી એટલે શુભ રાગ, શુભ ભાવ અને એના ફળ અને ફળ સ્વરૂપે વિષયોની પ્રાપ્તિ, એ બધાથી તો એ છૂટવા ચાહે છે, દૂર થવા ચાહે છે. અને એને છોડીને, એમ એ શુભ ભાવને પણ છોડીને, એનાથી પણ રહિત થઈને, રાગથી રહિત થઈને અંતર સ્વભાવમાં એકાગ્ર થવા માંગે છે. ચૈતન્યના અતિન્દ્રિય આનંદ સિવાય જગતમાં કાંઈ પણ તેને પ્રિય નથી. સ્વર્ગના દિવ્ય ભોગોને પણ તે પૂતગલની રચના જાણે છે. ચૈતન્યના અચિંત્ય આનંદ પાસે એ જ્ઞાની બધાને તુચ્છ જાણે છે. તેથી અંતર્મુખ થઈને તે જ્ઞાની પોતાના ધ્યેયને સિદ્ધ કરે છે. ભેદ જ્ઞાન વડે અંતરમાં જેણે ચૈતન્ય રસનો સ્વાદ ચાખ્યો છે તેની દશા જ અલૌકિક હોય છે. બહુ સરસ વાત આવી. હજી ઘણો એનો વિસ્તાર આવશે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત
सुसंत चली दीनदास